કેશોદના મંગલપુર પાટે હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત, એક ઇજાગ્રસ્ત થયા હતા. કેશોદ નજીક આવેલા મંગલપુર પાટી એ માતેલા સાંજની માફક દોડતા ડમ્પરની હડફેટે બાઇક સવાર દંપતી ચડતા હિટ એન્ડ રનની ઘટનામાં કેશોદના ફરસાણના વેપારીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે મૃતકના પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોય તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. કેશોદ પોલીસ સ્ટેશનના મૃતકના પરિવારજનોએ નોંધાવેલ ફરિયાદ મુજબ કેશોદના અમૃતનગર મેઇન રોડ ઉપર સૂતી ખમણની દુકાન ધરાવતા સમીરભાઈ ગોવિંદભાઈ ચોવટિયા પોતાના પત્ની દક્ષાબેન સાથે એક્ટિવા રજિસ્ટ્રેશન નંબર GJ01 MP 4324 લઈ જૂનાગઢથી કેશોદ તરફ આવી રહ્યા હતા, ત્યારે અગતરાય ગામ પાસે મંગલપુર પાટી પૂરપાટ ઝડપે માતેલા સાંજની માફક આવતું રેતી ભરેલું ડમ્પર રજિસ્ટ્રેશન નંબર JJ11VV 9891 ના ચાલકે બેફિકરાઈથી ચલાવી હડફેટે લેતા ડાબી બાજુના પાછળમાં જોટામાં આવી જતા ઘટના સ્થળે સમીરભાઈ ગોવિંદભાઈ ચોવટિયાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને મૃતકના પત્ની દક્ષાબેનના પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોય રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કેશોદ પોલીસે મૃતકના પરિવારજન પરસોત્તમભાઈ રમેશભાઈ ચોવટિયાનું નિવેદન નોંધી ડમ્પર ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 106(1) 125B મોટર વાહન અધિનિયમની કલમ 177 184 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર JR વાચા, પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હાંબાભાઈ ચુંચિયા ચલાવી રહ્યા છે. કેશોદ આસપાસ પસાર થતા 4 લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર માતેલા સાંજની માફક દોડતા ડમ્પરોને કારણે છાસવારે અકસ્માતની ઘટનાઓ બને છે, ત્યારે જિલ્લા ટ્રાફિક પોલીસ અને CO ચેકિંગ સ્કોડ 2-4 દિવસથી પડાવ નાખીને પડ્યા હોય ત્યારે પ્યાગો રિક્ષા અને છકડો રિક્ષા ઇકો કારને પકડી કાર્યવાહી કર્યાનો સંતોષ માને છે. કેશોદ આસપાસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ શહેરી વિસ્તારમાં ઓવરલોડેડ રેતી તેમજ કાંકરી ભરેલા ડમ્પરો બેફામ દોડે છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા નિર્દોષ રાહદારીઓ વાહન ચાલકો અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્તથી મૃત્યુ સુધીના બનાવો બને છે. કેશોદ શહેરમાં સુરતથી ખમણની દુકાન ધરાવતા સમીરભાઈ ગોવિંદભાઈ ચોવટિયા સ્વાદ રસિયાઓ પણ ખૂબ જ લોકપ્રિય હોય બનાવની જાણ થતાં કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા સહિત શહેરીજનો કેશોદ સરકારી દવાખાને ઉમટી પડ્યા હતા. થોડા સમય પહેલા DP રોડ પર સાયકલ સવાર બાળકને ડમ્પર ચાલકે બેફિકરાઈથી ચલાવતા હડફેટે લીધો હતો, ત્યારે જવાબદાર તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ કડકાઈથી કાર્યવાહી કરવા રજૂઆત કરશે કે કેમ, એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે. જે કેસિંગ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. મારું નામ પ્રદીપ ચોવટિયા છે અને આ જે ઘટના બની મંગલપુર ફાટક પાસે, તે મારા ભાઈ છે સમીરભાઈ ચોવટિયા. એને જુનાગઢથી કેશોદ તરફ આવતા હતા અને એને ખમણની દુકાન છે અહીંયા, અને અહીંયા જવાનું છે કેશોદ, અને એ ત્યાં ફૂલ ઓવરલોડ ટ્રક ભરેલો હતો રેતીનો ડમ્પર. એ ટુ વ્હીલમાં ટૂંકમાં કચરી નાખેલા છે, હરફેટે લઈ લીધેલા છે મંગલપુર ફાટક પાસે. હા, કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. બે ફાર્મ ગમે તેમ ટ્રક વાળા લોકો હાકે છે. હા, મારા ભાઈ છે એનું મોત થઈ ગયેલું છે અને મારા ભાભી છે એ બહુ ઈજાગ્રસ્ત છે ને 2 પગ એના કપાઈ ગયેલા છે એમાં, અને એ મારા ભાભીને રાજકોટ લઈ ગયેલા છે અને મારા ભાઈનું અહીંયા પોસ્ટમોર્ટમ કરવા માટે અહીં સિવિલ કેશોદ લઈ આવેલા છે. હાલ એના એક સંતાન છે, એ અત્યારે અમદાવાદ છે ભણે છે. મારું નામ કિશનભાઈ માંડણભાઈ ડાંગર, ગામ લુસાડા. જે અટાણે માંગલપુર ફાટિયા જે ઘટના બની એમાં ડમ્પર વાળા બેન ને ભાઈ જતા હતા. ડમ્પર વાળાનું ધ્યાન નહોતું, બેદરકારી પૂર્વક ડ્રાઇવિંગ કરીને અને કાયદેસર રીતે રોડ ઉપર એલફેલ ડ્રાઇવિંગ કરીને આને અડફેટે લીધેલા. અમે 400 મીટર પાછળ હતા અને અમે અંદાજ 2 કિલોમીટર પહેલા મગરવાડા ફાટકે જ મારેલો હતો કે આ ડમ્પર વાળો કેશોદ પૂછી તા કઈક નવું થાય એટલી સ્પીડમાં એ આવતો હતો, અને ના બેન ને ના ભાઈ ને હાવ સફેદ પટ્ટી ઉપર ગાડી હાંકતા હતા અડફેટે લઈ લીધા. અને કાયદાની રીતે આનું ભાન કરાવે.